વડોદરા શહેરના મચ્છીપીટ વિસ્તારમાં આજે એક અનોખો બનાવ બન્યો હતો, જ્યાં પાણીપુરી ઓછી આપવામાં આવી હોવાનો આરોપ લગાવતી મહિલાએ રોડ પર બેસીને ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ મચ્છીપીટ વિસ્તારમાં રહેતી મહિલા 20 રૂપિયાની પાણીપુરી લેવા માટે સ્ટોલ પાસે ગઈ હતી। મહિલાનો આરોપ છે કે વેચાણદારે યોગ્ય માત્રામાં પાણીપુરી આપી નહીં, જેના કારણે તેણીએ પોતાનો ઠેર ઠેર ગુસ્સો વ્યક્ત કર્યો અને રસ્તા વચ્ચે બેસી ગઈ। મહિલાએ ભારે અવાજ સાથે વેચાણદાર સામે વિરોધ કરી, જે બાદમાં સ્થાનિક લોકો અને દુકાનદારો વચ્ચે થોડીક વાર તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું। જો કે ઘટનાની જાણ પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને સ્થિતિને શાંત કરી। પાણીપુરી જેવી સામાન્ય ચીજ માટે આવા વિવાદ સર્જાવાથી લોકો ચકિત થઈ ગયા હતા। સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો પણ ઝડપથી વાયરલ થયો છે, જ્યાં મહિલા પોતાનું મંતવ્ય બહાર પાડી રહી છે અને ન્યાય માંગતી જોવા મળી રહી છે। પાણીપુરી વેચનારનું કહેવું છે કે તેમણે પૂરતી માત્રામાં પાણીપુરી આપી હતી, પરંતુ મહિલા અકળાઈ ગઈ અને વિવાદ શરૂ કર્યો। આ ઘટના શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે અને લોકોને પ્રશાસન તરફથી આવા મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની અપેક્ષા છે।